નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। તો વરસાદને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે। હજુ એક અઠવાડિયું સારો વરસાદ સંભવ નહીં। હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીનું અનુમાન છે 25 ઓગસ્ટથી થોડો વરસાદ સંભવ છે। જન્માષ્ટમી આસપાસ વરસાદ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ આ અનુમાન કર્યું છે। 25મી ઓગસ્ટથી થોડો વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને જન્માષ્ટમી आसपास થોડો વરસાદ સંભવ રહી શકે। अभी ऐसा लग रहा है कि कम से कम अगले एक हफ्ते के लिए तो ऐसी कोई खास बारिश की राउंड नहीं नजर आ रही है, लेकिन 25-26 अगस्त के बाद में धीरे धीरे हम फिर से एक और बार बारिश में बढ़ोतरी की संभावना लग रही है, ऐसा मुझे दिख रहा है। लेकिन अभी ये फिलहाल फिर भी मैं बता दूं कि एकदम एक कोई भारी राउंड या कोई बाढ़ वाला राउंड नहीं लग रहा है, लेकिन फिर भी जो अभी पूरी तरह से बारिश लगभग बंद है, उससे थोड़ी बेहतर अभी बारिश की शुरुआत हम 25-26 अगस्त के बाद में उम्मीद रख सकते हैं। तो ऑगस्टના અંતમાં થઈ શકે છે વરસાદ। આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ સારા વરસાદની શક્યતા છે। રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। બંગાળની ખાડીની સક્રિયતાના કારણે વરસાદ થઈ શકે છે। જન્માષ્ટમી અને ત્યારબાદના 3 થી 4 દિવસ સારા વરસાદની શક્યતા છે। આગાહીકાર અને જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 23 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ બંગાળની ખાડીની સક્રિયતાના કારણે ઓગસ્ટના અંતિમ દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા બાદરગઢ ગ્રામસભાનો ઐતિહાસિક નિર્ણય। 1 સપ્ટેમ્બરથી ગામમાં ગુટકા પડીકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધનો નિર્ણય કર્યો છે। દારૂ વેચાણ કરતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે। વેચાણ કરનારને 1000 દંડની જોગવાઈ છે। વેચાણ કરનારનું નળ અને વીજ કનેક્શન કપાશે। ગ્રામસભામાં વ્યસન મુક્તિનો આ સામૂહિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બાળકો અને યુવાનોને વ્યસનથી બચાવવા માટે આ ખાસ અને મહત્વપૂર્ણ નિર્ણય ગામ લોકોના સ્વાસ્થ્ય માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી ગામમાં ગુટકા પડીકા પર પ્રતિબંધ રહેશે। જાણકારી મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। આ કિશોર, ગામના લોકોએ ખૂબ જ સરસ એવો વ્યસન મુક્તિ માટેનો આ નિર્ણય લીધો છે। જાણકારી શું આ માટે? ચોક્કસથી પાલનપુરના બાદરગઢ ગામના લોકો દ્વારા ગ્રામસભા ભરવામાં આવી હતી અને ગ્રામસભામાં 1 સપ્ટેમ્બરથી ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભા ભરીને દુકાનદારો દ્વારા જે પડીકાઓ વેચવામાં આવે છે તેને સંપૂર્ણ બંધ કરવા તેમજ ગામમાં જે દેશી અને પરપ્રાંતીય દારૂ વેચાય છે તેના ઉપર પણ ગામ લોકો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગામમાં કોઈ પણ પડીકા, દારૂ કે ગુટકાનું વેચાણ કરશે તો તેને 1000 રૂપિયાનો દંડ તેમજ તેનું નળ અને વીજ કનેક્શન પણ ગ્રામ પંચાયતે કાપવાનો નિર્ણય લીધો છે। મહત્વની વાત તો એ છે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી આપવા માટે। વગર વરસાદથી અમદાવાદ ફરી ભુવા નગરી બન્યું। માનસી સર્કલ પાસે રોડ ધસી પડતા પીક અવર્સમાં ટ્રાફિકના ચક્કા જામ થયો છે। સવારે 10 વાગે વ્યસ્ત સમયે ભૂવો પડ્યો। વાહન ચાલકો ભારે ટ્રાફિક જામમાં ફસાયા હતા। તંત્રએ તાબડતોબ રિપેરિંગ કામ પણ શરૂ કર્યું છે। શહેરમાં વગર વરસાદે પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। 8 જુલાઈ સુધીમાં જ 288 ભૂવા નોંધાયા હતા। આ સાથે 2028 ખાડા ચોપડે ચડી ચૂક્યા છે। 288 ભૂવા છતાં નવા ભૂવા પડતા એએમસીની નબળી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે। ટ્રાફિકમાં તકલીફ તો એવી થાય કે તમે જાતા હો એકદમ સ્પીડમાં, પછી અચાનકથી ઈ બ્લોકેજ આવે છે એ જગ્યાએ, તો પછી તમારે ડાયવર્ટ થવું પડે અને એના લીધે સડન બ્રેક મારો, પાછળવાળા પછી બ્રેક મારે, તો એવી રીતે તકલીફ સર્જાઈ શકે છે। ટ્રાફિક ખૂબ જ છે માનસી સર્કલ પર અને અત્યારે ત્યાં પોલીસની વ્યવસ્થા છે પણ સ્ટીલ બહુ ટ્રાફિક છે।
અચ્છા, કેવી સમસ્યામાંથી પસાર થવું પડે છે તમારે? એની માટે આપણે જે ઓફિસ માટે નીકળ્યા હોય તો આરામથી 15-20 મિનિટ તમારે ત્યાં ભુવાને લીધે ત્યાં રોકાઈ રહેવું પડે છે. થોડુંક રોડમાં ટ્રાફિક બી વધી જાય છે અને પછી બહુ લોકોનો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. તો થોડીક પહેલાંથી જાણકારી હોય કે તમે રાતના પછી યા તો સાંજ પછી રાતના 12 વાગે પછી તમે આ કામ કરો. અમદાવાદમાં વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ તેની વચ્ચે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું હજુ બંધ નથી થયું. અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારની અંદર માનસી સર્કલ પર આપ જોઈ રહ્યા છો કે માનસી સર્કલ પર આજે સવારે જે પ્રકારે ભૂવો પડ્યો તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાઈ છે. આ ભૂવાનું રિપેરિંગ કામ જો જલ્દી થશે તો જ ટ્રાફિક જામની જે સમસ્યા છે તેમાંથી લોકોને મુક્તિ મળશે, કારણ કે જે પ્રકારે માનસી સર્કલ ઉપર ભૂવો પડ્યો છે, અડધો રસ્તો છે તે ભૂવાને કારણે રોકાઈ ગયો છે અને તેને કારણે આપ જુઓ તો ખાસ કરીને પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે મુશ્કેલી વાહન ચાલકોને અનુભવવી પડી રહી છે. શહેરની અંદર બિસ્માર રસ્તાઓ અને ભૂવાને કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. પરિસ્થિતિ એ પ્રકારની છે કે આ ભૂવાનું કામ જો નજીકના દિવસોમાં પૂરું નહીં થાય તો લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું પડશે. માનસી સર્કલ જવું હશે અથવા તો બસરાપુર જવું હશે તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ટ્રાફિક જામની સમસ્યા છે 10 વાગ્યા આસપાસ, સાંજના 7 વાગ્યાની આસપાસ સૌથી વધારે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. કેમેરા પર્સન કિરણ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો છોટાઉદેપુરમાં જર્જરિત પુલો પર ભારે વાહનોના પ્રતિબંધથી ઉદ્યોગો ઠપ થઈ ગયા. 300થી વધુ ટ્રકોના પૈડા થંભતા હજારો લોકોની રોજીરોટી પર સંકટ આવી પડ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત બ્રિજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી જિલ્લાના મુખ્ય ડોલોમાઇટ પાવડર અને રેતી ઉદ્યોગ પર સીધી અસર પડી છે. માત્ર છોટાઉદેપુર શહેરમાં જ 300થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે, જેના કારણે હજારો શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરો બેરોજગારીની કગાર પર આવી ગયા છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જતો પાવડર અને રેતીનો સપ્લાય અટકી ગયો છે. બીજી તરફ તંત્ર દ્વારા અપાયેલા વૈકલ્પિક ડાયવર્ઝન ચોમાસામાં અત્યંત બિસ્માર બન્યા છે. વાહન ચાલકોને 80થી 100 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી રહ્યો છે. વધતો ખર્ચ અને ઇંધણનો વ્યય પોસાય તેમ ન હોવાથી ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવર અને કંડક્ટરોને છૂટા કરી રહ્યા છે. ખરાબ રસ્તાના ડરે ડ્રાઈવરો પણ વાહન ચલાવવા તૈયાર નથી. આ કપરી સ્થિતિમાં ફેક્ટરી માલિકો અને ટ્રાન્સપોર્ટરોએ વૈકલ્પિક રસ્તા તાકીદે રિપેર કરવાની ઉગ્ર માંગ કરી છે. કે છોટાઉદેપુરથી બરોડા જવું હોય તો બહુ મુશ્કેલી છે ને બિલકુલ હેવી વાહનો માટે તો બિલકુલ બંધ જ છે સાહેબ. કે ગંભીરા બ્રિજ જેવો બ્રિજ આજે માનો કે 1 વર્ષની અંદર એ લોકોએ ત્યાં કામ ચાલુ કરીને અત્યારે એ પૂર્ણ કરી દીધો છે ને ઓગસ્ટ મહિનામાં ગંભીરા બ્રિજ ચાલુ થઈ જશે. તો આ જે નાનામાં નાનો કે ગંભીરા બ્રિજ છે, ચોથા ભાગનો બ્રિજ છે, એ લોકો આ ભારત નદીવાળો બ્રિજ હજી ચાલુ નથી કરાવી શક્યા. એના માટે થઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પછી મિનરલ ઉદ્યોગને બહુ મોટો ફટકો વાગ્યો છે અને અહીંયા આવવા માટે જે ટ્રકો છે એને 80થી 90 કિલોમીટરનો રનઅપ થાય છે. તો આવવા માટે રસ્તો એકય ચાલુ છે જ નહીં. જે જાંબુઘોડાવાળો રસ્તો ચાલુ હતો એ બંધ કરી દીધો. અત્યારે અમે રસ્તામાં હેરાન થાય ને પછી છોટાઉદેપુરથી પાછા ભરીને નીકળીએ ને એટલે ક્યાં રસ્તે જવું નહીં અમારું કામ મગજ જ કામ નથી કરતો. માંગ એટલી જ છે કે જેમ બને એમ વહેલા રસ્તા ચાલુ કરે કે ગમે એ બરોબર. ડ્રાઈવર હેરાન, શેઠી હેરાન, કંઈ વધતું નથી. આમ जो हमें डाइवर्जन दिए गए हैं वो डाइवर्जन एक तो बहुत लंबे किलोमीटर्स के हैं और वो भी इतने टूटे हुए हैं कि जहाँ पर 4 व्हीलर नहीं चल सकती है वहाँ पर हमें भारदारी वाहन लेके जाना पड़ रहा है. उसकी वजह से हमें एक्स्ट्रा मेंटेनेंस और एक्स्ट्रा फ्यूल लग रहा है और वो कोई भी हमारी पार्टी वो बेयर नहीं कर रही. तो वो हमारे पे पूरा भार होने की वजह से हमारा बिजनेस बिल्कुल मरण पथारी पर है. तो हमें प्रशासन से यही निवेदन है कि हमारे लिए કોઈ સુગમ માર્ગ ચાલુ કિए જાય. છોટાઉદેપુરમાં ખાલી આ એક ડોલોમાઇટ ઉદ્યોગ હમણાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે રોજગારીનો મોટામાં મોટો વિકલ્પ છે. જો કાલ ઉઠીને એ બંધ પડી જશે તો ઘણી મોટી રોજગારીની તંગી અછત વર્તાય એમ છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે બી ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનો બી બરાબર બનાવી આપે તાકી આ જે છોટા વડોદરાથી અને જે પણ ગાડીઓ આવે છે એ આવી શકે. એટલે હાલ આ મુજબ જિલ્લાના બ્રિજોને ભારદારી વાહનો માટે બંધ કરી અને વિવિધ અલગ અલગ રૂટ ઉપરથી એમને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. એના જે અત્યારે ચોમાસાની સ્થિતિને જોઈને જે ખાડા પૂરવાની પરિસ્થિતિ છે એ આરએનબી સ્ટેટ અને પંચાયત પોતાની રીતે કરી રહેલ છે. એમને સૂચના આપવામાં આવેલ છે અને જેવો વરસાદ બંધ થશે એટલે એના રિસર્ફેસિંગની કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે.
વરસાદના વિરામ વચ્ચે વાવ થરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર. નર્મદાના નીર પહોંચતા મુરઝાતા મોલને મળ્યું નવજીવન. વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહ્યો હતો. સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. સરકારે તુરંત નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડ્યું છે. માલસણ અને ઢીમા સહિતની કેનાલોમાં નર્મદાના નીર પહોંચ્યા. કેનાલોમાં પાણી વહેતું થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોએ સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો. કેનાલમાં પાણી છોડવાથી ખૂબ જ ફાયદો છે, બરાબર. અને આ તેમાં શાખા કેનાલ છે, ખેડ રાસણા સુધી પાણી જાય છે. અને મગફળીને ખેડૂતોને મગફળીમાં ઘણો નુકસાન થતું હતું, ઘણો બાજરીમાં નુકસાન થતું હતું. પણ આ પાણી આવ્યું ત્યાંથી ખેડૂતોને લાભ ખૂબ મળે છે. સરકારનો આભાર માનીએ છીએ. આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબનો આભાર માનીએ. પાણી છોડાવવા બાબતે ખેડૂતોને પૂરો ફાયદો થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી અભદ્રતા અને માર મારવાના મામલે હવે સિનિયર તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 352 અને 351(2) સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. માહિતી અનુસાર 20 ઓગસ્ટની સાંજે ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા દર્દીને એમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા સિંઘાણાએ દર્દીને એમરજન્સીમાં રાખવા રજૂઆત કરી હતી. જોકે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે બંને તબીબો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ડોક્ટર રામાણીએ ગાળાગાળી કરી, લાફો માર્યાનો અને ધમકી આપ્યાનો આક્ષેપ છે. જેના વિરોધમાં રેસિડેન્ટ તબીબો ધરણા પર બેઠા હતા. જેમાં ક્રિશાના પિતાએ પોતાની દીકરી સાથે જે બન્યું તેને લઈને રોષ ઠાલવ્યો અને દીકરીની તથા અન્ય ડોક્ટર્સની સલામતીનું શું તેવા સવાલ કરી ન્યાયની માંગ કરી હતી. 1/7/2026 ને રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી. એને જાણકારી મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. અંકિત, સિવિલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલા ઇમરજન્સી વોર્ડમાં ગઈકાલે સાંજના 7:30 થી 8 વાગ્યા દરમિયાન જે રેસિડેન્ટ ડોક્ટર છે, ડોક્ટર ક્રિશા સિંગાડા, તેમની સાથે અણછાતું વર્તન છે તે સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અભદ્ર ગાળો ભાંડવામાં આવી હતી, તેમજ માર છે તે પણ મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. અને ત્યારે સમગ્ર મામલે મોડી રાત્રે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી તેમજ જાનથી મારી નાખવા સહિતની કલમ અંતર્ગત ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. ને ત્યારે અત્યારે સવારના 10 વાગ્યાથી પીડીયુ મેડિકલ કોલેજ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયા તેમજ આરએમઓ તેમજ મેડિકલ કોલેજના ડીન સહિતના જે ઉચ્ચ જે અધિકારીઓ છે તેમની હાજરીની અંદર હાલ અત્યારે જુનિયર જે રેસિડેન્ટ તબીબો છે તેમની એક બેઠક શરૂ થઈ છે. અને આ બેઠકની અંદર ભોગ બનનાર જે રેસિડેન્ટ તબીબ છે ડોક્ટર ક્રિશા સિંગાડા તેમજ તેનો પરિવાર છે તે પણ હાલ અત્યારે બેઠકમાં હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જે ડોક્ટર અશ્વિન રામાણી છે તેમની અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હવે આ જ સવાલ કરી રહ્યું છે કે તબીબનું આવું વર્તન કેમ? આ પહેલા પણ એક ઘટના બની ચૂકી છે જેમાં રેગિંગના કારણે, કથિત રેગિંગના કારણે એક ડોક્ટરે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને વધુ એક આવી જ ઘટના જેમાં એક સિનિયર ડોક્ટર દ્વારા એક જુનિયર ડોક્ટર પર આ રીતે ક્યાં ગાળાગાળી કરવામાં આવી હોય. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ કરી રહ્યું છે કે રાજકોટ સિવિલમાં કેમ લોલમ લોલ ચાલી રહી છે? આ પ્રકારની ઘટના બની રહી છે. એક ડોક્ટરના પિતા છે તે પણ ધરણા પર બેઠા છે. દર્દી બાદ હવે તબીબ સાથે પણ આવું વર્તન થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે દર્દીઓ સાથે આ જે વર્તન થતું હતું, પરંતુ તેવું જ વર્તન હવે તબીબો સાથે પણ થઈ રહ્યું છે. જે ત્યાં નોકરી કરી રહ્યા છે, ત્યાં કામ કરી રહ્યા છે, તેવા તબીબો સાથે પણ આ પ્રકારે વર્તન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે સિવિલમાં આવી લોલમ લોલ શા માટે ચાલી રહી છે? જો કે જે ડોક્ટર છે તેમની સામે એક્શન લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ સમિતિ ફરી ફરજ પર પરત ફર્યા છે. આ તમામ ડોક્ટરો આ બાબતનો વિરોધ કરતા તે લોકો ધરણા પર બેઠા હતા અને ધરણા બાદ હવે તે જે ડોક્ટર છે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
તો આ ઘટના છે જેમાં જે સિનિયર ડોક્ટર દ્વારા રેઝિડેન્ટ ડોક્ટર પર ક્યાંક ગાળામગાળી કરવામાં આવી અને જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને તમામ જે અન્ય ડોક્ટરો છે તે લોકો ધરણા પર બેઠા છે અને વિરોધ કરવામાં આવ્યો હતો. સિનિયર તબીબ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો. વાત જાણે એમ હતી કે એક દર્દી, એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને એમરજન્સી વોર્ડમાં ખસેડવા પડે તે પ્રકારની સ્થિતિ તેમની હતી. બસ આ જ બાબતને લઈને બંને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ, જેમાં સિનિયર ડોક્ટરે જે મહિલા રેઝિડન્ટ ડોક્ટર છે તેની સાથે ગાળામગાળી કરી. તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો આ વિડીયોમાં કઈ પ્રકારે જે સિનિયર ડોક્ટર છે તેઓ બોલી રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે તેઓ ગુસ્સામાં કહી રહ્યા છે અને તેથી જ તમામ જે અન્ય ડોક્ટરો છે તે લોકો પણ ધરણા પર બેઠા હતા અને ફક્ત એક જ માંગ હતી કે આ જે સિનિયર તબીબ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. જો કે જે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર આ જે ડોક્ટર છે તેમની સામે FIR નોંધવામાં આવી છે. સુરતને ખાડીપુરથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. NDMAની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી ખાડાઓ અને દબાણોની તપાસ શરૂ કરી છે. સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ટીમ પહોંચી છે. NDMA અને CWCના ઉચ્ચ અધિકારીઓએ શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિ ચકાસી. ચોમાસામાં ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. ખાડીઓની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે વિચારણા થઈ છે. પાણીના ઝડપી નિકાલ માટે ડિસિલ્ટિંગ અને સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો. ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો પણ રડાર પર આવ્યા છે. તો દબાણો હટાવી કુદરતી પ્રવાહ બોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. આ વૈજ્ઞાનિક આયોજનથી સુરતીઓને જળબંબાકારની સમસ્યામાંથી કાયમી રાહત મળવાની આશા બંધાઈ છે. તો સુરતને ખાડીપુરથી મુક્ત કરવા તંત્ર એક્શનમાં. જાણકારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે. કીર્તિશ, સુરતમાં ખાડીપુર સર્જાયું હતું ને ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાણકારી શું આ મામલે? બિલકુલ, સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના એવોર્ડમાં આગળ રહ્યું સુરતને છેલ્લા એક મહિના પહેલા સુરતમાં એક જ મહિનામાં 3 વખત આવેલા ખાડીપુરને લઈ કાળી ટીલ્લી લાગી હતી, જેને લઈને લોકોમાં પણ આક્રોશ હતો. ત્યારે હવે મહાનગરપાલિકા ખાડીપુરનો કાયમી નિકાલ થાય તેને લઈને એક્શન મોડમાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. ક્યાંક ડ્રોનથી તો ક્યાંક અલગ અલગ સિસ્ટમો દ્વારા, એટલે કે કાયમી નિકાલ થાય, ખાડીને કેમ ઊંડી કરવી, તે પાણીનો નિકાલ કેવી રીતે થાય અને સુરતના માથે લાગેલો આ દાગ કેવી રીતે નીકળે તેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ ટીમ દ્વારા ખાડી પર રહેલા દબાણો અને ખાડીનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી આ ખાડીપુરની સમસ્યાથી સુરતના લોકોને મુક્તિ મળે તેને લઈને હવે જે કામગીરી છે એ મહાનગરપાલિકા દ્વારા જોરશોરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે ખાસ ટીમ દ્વારા ગઈકાલે પણ આ બાબતે એક સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને ઝડપભેર આ ખાડીપુરની સમસ્યાથી સુરતના લોકોને મુક્તિ મળે તે પ્રકારની અને તે દિશામાં કામગીરી હાલ કરવામાં આવી રહી છે. કીર્તિશ, આભાર આપનો જાણકારી આપવા માટે. સમાચારોમાં રોકાય છે બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. અમદાવાદમાં મ્યુનિસિપલ શાળાઓની સમસ્યા મુદ્દે શિક્ષણ મંડળ મેદાને આવ્યું. શિક્ષક મંડળે પોલીસ કમિશનરને પત્ર લખ્યો. શિક્ષકોને પોક્સો સહિતની કલમોની ધમકીનો આક્ષેપ. શાળામાં આવતા લોકોને પણ બીક બતાવવાનો આક્ષેપ છે. મહિલા શિક્ષકો અને બાળકોને માનસિક ત્રાસનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અને કલેક્ટરને શિક્ષક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્રિમાસિક કસોટી વચ્ચે નકારાત્મકતા ફેલાવાતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સમસ્યાઓના નિરાકરણ માટે શિક્ષક મંડળ મેદાને આવ્યું છે. કે શાળાની અંદર કોઈ NGO કે અન્ય વ્યક્તિઓ શાળામાં આવી ન જોઈએ, કારણ કે શાળામાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, ગુણોત્સવનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યારે 20-25 લોકો આવે છે જેના કારણે બાળકોની પરીક્ષામાં ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ રીતે એમને આવવું ન જોઈએ. પરમિશન લઈને આવે કે જેના કારણે શાળાનું વાતાવરણ પણ જળવાઈ શકે, શિક્ષણ કાર્ય પણ ચાલુ રહી શકે અને શાળાની અંદર કોઈ સુધારાત્મક બાબતો એની ચર્ચા થઈ શકે અને એની અંદરથી નિર્ણય લાવી શકાય. આ બાબતે અમે સરકારશ્રી એટલે કે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને પત્ર લખેલો છે. ભણતર સાથે આત્મનિર્ભરતાનો અનોખો પાઠ. પાલનપુરની દીકરીઓએ સહકારી મંડળી ચલાવીને 16 લાખનો નફો કમાઈ જરૂરિયાતમંદ બહેનોની ફી ભરી.
પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજની એફવાય, એસવાય અને ટીવાયની વિદ્યાર્થીનીઓએ જાતે સહકારી મંડળી સ્થાપીને અનોખી પહેલ કરી રાખડી, ચોપડા, છત્રી અને સ્વનિર્મિત મીઠાઈઓનું સફળ વેચાણ કરી વ્યવહારુ જ્ઞાન તથા ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બજાર વ્યવસ્થા અને બિઝનેસ સ્કિલ્સના સમન્વયથી દીકરીઓએ 2.5 વર્ષના ટૂંકા ગાળામાં 16 લાખથી વધુનો માતબર નફો મેળવ્યો. એટલું જ નહીં, કમાણીના આ નાણાંનો સદુપયોગ કરીને પોતાની સાથે અભ્યાસ કરતી આર્થિક રીતે નબળી વિદ્યાર્થીનીઓની કોલેજ ફી પણ ભરી. આ દીકરીઓએ આત્મનિર્ભરતાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમે આ બધી વસ્તુઓ વેચીને પછી જે અમે જે હાલ વેચી રહ્યા છીએ બધું વેચીને એમાંથી જે પૈસા આવે છે તેમાંથી ગરીબ દીકરીઓની ફીસ ભરીએ છીએ. જેની પાસે યુનિફોર્મ નથી હોતો એને અમને યુનિફોર્મ લઈએ છીએ અને એમાંથી જે છોકરીઓ જે ગરીબ હોય છે એને પૈસા આપીએ છીએ, તેમને લોન પણ આપીએ છીએ અને જ્યારે તેમની શિષ્યવૃત્તિ આવે છે ત્યારે અમે અમારા આપેલા પૈસા પાછા લઈએ છીએ. ગાંધીનગર ગયા ત્યારે અમે હર્ષ સંઘવીને મળ્યા, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી. એમને અમારો આ વિચાર જાણીને એવું કહ્યું કે તમે તો આ દીકરીઓએ આખા ગુજરાતમાં વટ પાડી દીધો કે આટલા સારા વિચાર લઈને તમે આટલું સારું કાર્ય કરીને જે ગરીબ દીકરીઓ છે એમને મદદરૂપ બનો છો. એ બહુ સારી વાત છે. અમે આ વાતને આગળ વધારીશું અને મુખ્યમંત્રી અને પ્રાઇમ મિનિસ્ટર સુધી આ વાત પહોંચાડીશું. 2 દિવસમાં 92,184 જેટલો પ્રોફિટ થયો. પછી 100 દીકરીઓ પ્રથમ સભાસદ બની અને ₹10,000 શેર ભંડોળ અને પ્રોફિટ 92,184 ભેગા કરીને એમ કરીને મંડળીની સ્થાપના થઈ જાન્યુઆરી 2023માં અને સપ્ટેમ્બર 2023માં અમારી મંડળીની જિલ્લા રજિસ્ટર દ્વારા નોંધણી કરવામાં આવી. તમને વિચાર ક્યાંથી આવ્યો હતો આવો કરવાનો? અમારી વિચાર ગામમાં બનાસ ડેરી, મર્કેન્ટાઇન બેંક વગેરે ચાલે છે તો અમે તેને એક દિવસ મુલાકાતે ગયા અને બધી દીકરીઓ ભેગી થઈને વાત કરી. પછી અમે વિચાર્યું કે આવી કંઈક સહકારી મંડળી શરૂ કરી શકાય છે. સહકારી મંડળી છેલ્લા 2.5 વર્ષથી કાર્યરત છે અને દીકરીઓ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને 2.5 વર્ષમાં લગભગ 16 લાખ જેટલો નફો કર્યો છે. અને દીકરીઓ શિક્ષણની સાથે સાથે કોલેજનું પરિણામ 100% આવે છે. દરેક દીકરીઓને ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન આવે છે અને શિક્ષણની સાથે સાથે સહકારની ભાવના કેળવાય એવી રીતે દીકરીઓ અભ્યાસમાં આગળ વધી રહી છે અને ભવિષ્યમાં પણ એમને શું કહેવાય ધંધો સારી રીતે કરી શકે અને એનો બેનિફિટ એમને મળે, રોજીરોટી કમાઈ શકે એવું પણ અહીંયાથી એમને શિક્ષણ આપવામાં આવે છે. છોટાઉદેપુરના બોડેલીમાં સાડી પહેરીને મહિલાઓએ લગાવી અનોખી દોડ. સ્વસ્થ નારી સશક્ત સમાજના નારા સાથે નારી શક્તિનો અદભુત ઉત્સાહ છલકાયો. કલેક્ટર સહિત મહિલા અધિકારીઓએ પણ દોડમાં ભાગ લઈને મહિલાઓનો જોમ વધાર્યો. બોડેલી ખાતે દોડ છોટાઉદેપુર 2.0 અંતર્ગત ભવ્ય સાડી દોડ યોજાઈ હતી. ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સેવા સદનથી અલીપુરા ચોકડી સુધી યોજાયેલી આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પરંપરાગત સાડીમાં સજ્જ યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી સૌ કોઈ ઉત્સાહભેર દોડ્યા હતા. બહુ જ સરસ ફિલિંગ થાય છે અને આગળ જે આવનારી મેરેથોનમાં બી પાર્ટિસિપેટ કરીશ. સ્ત્રીમાં રહેલી એક શક્તિ કે એના પહેરવેશ પર ડિપેન્ડ નથી કરતી, પરંતુ સ્ત્રીની અંદરની આંતરિક શક્તિથી તે ગમે તે કરી શકે છે. એવું પ્રદર્શન આજે તમે જોઈ રહ્યા છો કે બોડેલી ખાતે આટલી અઢળક બહેનોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક મેડમે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પને આજે પૂરો કર્યો છે. રસ્તામાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સે દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતા બનેલી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની મહિલાઓનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું. આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું.